નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિટી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સિટી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા લીલા પાટીલ સાહેબ તથા એસીપી શ્રી ઝોન 4 શ્રી પન્ના મોબાયા સાહેબ તથા એસીપી શ્રી એમપી ભોજાણી સાહેબ નાઓની શરીર સંબંધિત ગુનાઓના આરોપીને શોધી કાઢવા સારું મળેલ સૂચના આધારે માર્ગદર્શન મુજબ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ચૌહાણ નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના મુજબના અપહરણના ગુનાના આરોપીને શોધી કાઢવા સૂચના આધારે સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીપી રોહિત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી પટેલ સાથેના પોલીસ સ્ટાફના માણસો સદરી ગુનાના આરોપીની શોધમાં હોય જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ રામસિંહ નાઓએ સચોટ માહિતી મળેલ અને સદરી ગુનાના આરોપી હાલમાં રાજસ્થાન રાજ્યના અજમેર મુકામે ફરિયાદીની સગીર વયની દીકરીને લઈને નાસી ગયેલ હોય જે આધારે ટેકનિકલ હ્યુમન સોર્સિસના આધારે સિટી પોલીસ સ્ટેશનની સ્પેશિયલ ટીમને તાત્કાલિક અજમેર રાજસ્થાન ખાતે મોકલી ગુનાના કામના આરોપી તથા ભોગ બનનાર ફરિયાદીની સગીર વયની દીકરી સાથે અજમેર રેલવે સ્ટેશન ખાતેથી ગણતરીના કલાકોમાં પકડી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। રફીક શાહ, ફિરોઝ શાહ દિવાન આરોપી